નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ તાલુકાના બોરિયાવી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગુજરાતની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક આવેલ મોટી કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પરિણામે સમગ્ર આણંદ પંથકમાં ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. આણંદ તાલુકાના બોરિયાવી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક આવેલી મોટી નહેરમાં કૂદીને આપઘાત કર્યો છે. રિદ્ધિ સુથારનો મૃતદેહ ખેડા જિલ્લાના કણજરી ગામ નજીકની કેનાલમાંથી મળી આવ્યો છે. ખેડા જિલ્લાની પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને આ આપઘાત પાછળના કારણો શોધવા માટે પ્રયાસ કરી રહી છે. રિદ્ધિ સુથાર છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર એક સક્રિય ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતી હતી. 4 વર્ષ પહેલા તેણે બોરિયાવી ગામના ઋષિન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ઋષિન પટેલ તાજેતરમાં યોજાયેલી બોરિયાવી નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થઈને કારોબારી ચેરમેન બન્યા. આ ઘટના પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. પોલીસ દ્વારા રિદ્ધિ સુથારના જીવન અને તેના સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો વિષય બની છે. ત્યારે મહત્વની વાત એ છે કે રિદ્ધિ સુથાર અને ઋષિન પટેલ દ્વારા તેમનો 1.5 વર્ષનો પુત્ર પણ છે. ત્યારે આ સમગ્ર મામલે રિદ્ધિ સુથારે કયા કારણોસર આપઘાત કર્યો છે એ કારણ હજી અકબંધ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.